સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં મોરબી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ભાજપના ઈશારા ઉપર કોંગ્રેસના મહામંત્રીનું રાજીનામું માંગવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખનું ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયું છે. મહામંત્રી રમેશ રબારી અને પ્રમુખ કિશોર ચિખલિયા વચ્ચેનું ઓડિયો રેકોર્ડિંગ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. રમેશ રબારીનું કહેવું છે કે કેટલાક ભાજપના નેતાઓના ઇશારે તેનું રાજીનામું માંગવામાં આવી રહ્યું છે, કારણ કે તે ભાજપના નેતાઓનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડી રહ્યો છે અને તેના કારણે જ ભાજપના નેતાઓ છે એ કોંગ્રેસના પ્રમુખને દબાવી અને તેની પાસેથી મહામંત્રીનું રાજીનામું માંગી રહ્યા છે. તો રમેશ રબારીએ વિડીયોમાં શું સ્પષ્ટતા કરી અને ઓડિયો રેકોર્ડિંગમાં શું જાણવા મળ્યું, આવો જાણીએ વિગતવાર આ અહેવાલમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. સિનિયર આગેવાનો જો ફરિયાદ કરતા હોય તો પછી મારે થોડુંક વિચારવું તો જોઈને એમ. એક જણો કઈ તો અત્યાર સુધી તારી વાત હતી અમે આ કાને હાઈમ્પ્રી ઓલા કાને કાઈ એમ. સામૂહિક એ લોકો રજૂઆત કરવા આવે એટલે મારે તમને કેવું પડે ને એમ. પણ એ કાકા બધે ભાજપના માણસો છે, ભાજપના 5 હોદ્દેદારો છે ઈ કૌભાંડમાં. જો ભાઈ, ભાજપના શું માણસો હે શું કાઈ મને રમેશભાઈ બધી ખબર હે. ટૂંકમાં અત્યારે મારે પરિસ્થિતિ ગંભીર હે. કા તમે આમાંથી થોડાક પાછા હટી જાઓ, બરાબર હે, અને કા સ્વેચ્છાએ તમતારે મને તમે રાજીનામું આપી દો. તમને જે યોગ્ય લાગે એ કરો એમ. મુદ્દો લેવા હોય તો તું તારે લે, મને કોઈ વાંધો નથી. ના હું અહીંયા કણે 5-7 જણા હે એને તો કહી દઉં કે ભાઈ મેં રમેશને કહી દીધું હે એમ. તમે હજી રમેશ રબારીને સમજવામાં તમે થોડીક ભૂલ કરી કે હું ટૂંકમાં આપણે લડી છીએ, ભાજપ વિરોધી લડી છીએ, અને તમને ભાજપ વાળા તમને એ કહે એટલે તમારે રાજીનામું કાકા લઈ લેવો, આવો નિર્ણય ટૂંકમાં એક તમે સમજાય નહીં મને મળવાનો. રાજકોટિયા ભાજપી હે, ઉપત ગોધાણી ભાજપી હે, પણ મેં ટૂંકમાં મહેશ ભાજપી હે. પેલા મારી વાત સાંભળો. જીતુ ગોસરા ભાજપી હે. તો પણ ભાજપ વાળાનું કૌભાંડ આપણે અશોક ટંકારારીઓ ઈ ભાજપી હે. હવે ઈ 4 જણા આવીને એમ મને કહે કે તમે હવે રમેશભાઈને સમજાવો, બરાબર હે. મારે હવે ઈ 4 જણાનું માનવું કે તમારું માનવું મને કયો. પણ આપણે તો મારી તો ઈચ્છા સંકલન કરીએ તો મને કઈ વાંધો નથી. પણ સંકલનમાં તો કાકા એમ કહે છે કે તું સેટિંગ કરી લે ને પૈસા લઈ લઉં. તો મારે આ મુદ્દાઓ લડવો છે ને. લડવું હોય તો પણ તો અત્યારે કોંગ્રેસ ને અહીંયા કણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે તો શું કરવાના? મને અત્યારે ભાઈ જો હવારમાં હું સીમા પાંદે ઉભો તો ભોપત જિલ્લા પંચાયતે ગયો, મને કે ભાઈ મને પાછો વારો તો સારું હો ભાઈ સાહેબ. હવે મને હવારમાં ઈ કેતો ગયો સીમા પાંદે મેં એને માવો ખવડાવ્યો. પણ કાકા દુઃખ મને ઈ થાય છે કે ભાજપના હોદ્દેદારો વિરુદ્ધ લડવું, ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લું કરવું, તો એના કહેવાથી મારું કોંગ્રેસ આગેવાન રાજીનામું માંગે છે. તમે સમજો છો? મને હું પણ એની પાછળ કેના સામે લડું છું ઈ તો તમે જોવો. કેના સામે લડું છું હું? તું લડ ને, હું કે તને ના પાડું. લડ તું તારે, હું તને ના પાડું. સમય આવે તો તું મને એમ કે કાકા મારો આ પ્રશ્ન સોટ આઉટ થઈ ગયો, બરાબર હે, અને આપણે આમાં કણે ભવ્ય જીત મેળવી અને પસ્તુ આવજી તો હું તને નો બેહારું તો કહેજે. ઓકે કાકા, હાલો મને 2 દિવસનો ટાઈમ આપો, મારે રાજીનામું કઈ રીતના દેવું ને કેવી રીતના દેવું. કાંઈ વાંધો. કિશોરભાઈ ચિખલિયાના વ્યક્તિગત નિર્ણય કે રમેશ રબારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો, અને એવું લખે છે કે પક્ષ વિરોધી કાર્ય કર્યું, કે ગરીબ માણસોની વારે જવું, ગરીબ માણસોના મકાન બચાવવા, ગરીબ માણસોની જમીન બચાવવા, એ ખરેખર શું પક્ષ વિરોધી કાર્ય કહેવાય? અને બીજું કે ભાજપ રચિત ભ્રષ્ટાચાર, ભાજપના હોદ્દેદારોના ભ્ષ્ટાચાર આપણે ખુલ્લા કરીએ તો એ શું પક્ષ વિરોધી કાર્ય કહેવાય? અને ભાજપના 5 હોદ્દેદારો અંદર ખાને મીટિંગ કરી અને આ આઈડિયોલોજી રચે કે રમેશ રબારીનું રાજીનામું તમારે લઈ લેવું જોઈએ, તો મારું રાજીનામું મંગાણું પક્ષ વિરોધી કાર્ય કેને કહેવાય? ખરેખર મિત્રો જોજો કે તમારા ઘરના ભાજપમાં હાલમાં પણ ભાજપમાં છે અને તમે મોરબી જિલ્લાના પ્રમુખ પદ ઉપર બેઠા છો, અને તમે એની ભાજપની બોર્ડ મારેલી ગાડી લઈને તમે પ્રસંગોપાતમાં જાઓ છો, એ પક્ષ વિરોધી કાર્ય કહેવાય. ભૂતકાળમાં એવી બની ગયેલી ઘટના કે તમે કોંગ્રેસના મેન્ડેટના અનાદર કરીને તમે બળવો કરેલો, એ પક્ષ વિરોધી કાર્ય કહેવાય. અને ખરેખર તો તમારી અને મહેશભાઈની ક્યાં ચાંચ તમે ડૂબાડી છે એમને ખ્યાલ છે, એ પણ અમે સાબિત કરીશું અને પુરાવા સહિત. અને તમારામાં તાકાત હોય
તો એકવાર આવો ડિબેટમાં અને લાઈવ થાવ. તમારા પ્રશ્નોના જવાબ અમે દેશું, મારા પ્રશ્નના જવાબ તમે દિયો, જો સાચા જ હોય તો. બાકી આ નિર્ણય તમારો વ્યક્તિગત નિર્ણય છે, પક્ષનો નિર્ણય નથી.